નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। માલપુર ગામના ભયજનક વળાંકો પર ફરી અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી હતી। સિનોર તાલુકાના સાદલીથી સેગવા જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ માલપુર ગામ પાસે આવેલા બે ભયજનક વળાંકો પર આજે ફરી અકસ્માતોની ઘટના બની આવી છે। એક વળાંક ઉપર આઈસન વાહન પલટી માર્યું હતું, જ્યારે બીજા વળાંક પર એક 4 વ્હીલર કાર રોડ નીચે ઉતરી ગઈ હતી। સદનસીબે બંને અકસ્માતોમાં કોઈ જાનહાનિ થઈ નથી। ગ્રામજનોએ જણાવ્યું કે માલપુર ગામના આ બંને વળાંકો પર વારંવાર અકસ્માતો સર્જાય છે। વળાંકો અત્યંત જોખમી હોવાના કારણે વાહન ચાલકો માટે આ માર્ગ જોખમરૂપ બન્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક માર્ગ સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા તંત્રને માંગણી કરી છે। ભયજનક વળાંક પાસે યોગ્ય દિશા સૂચક બોર્ડ લગાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। क्या नाम है तेरा? शेख अल्ताफ। कहाँ से गाड़ी आई? गाड़ी ये करजन से आई। तो कैसे पलटी खा गई है? ये टर्निंग में पलटी गई। गाड़ी स्पीड में थी? नहीं, थोड़ा स्पीड में बोले तो मैं मेरे हिसाब से था, टर्निंग के हिसाब से बोल दूंगे। आपको कोई नहीं नहीं, नुकसान कुछ भी नहीं। कहाँ से भर के लाए? ये इधर से कासमो से। મારું નામ દિવ્યેશજી બ્રહ્મચારી છે। હું કાયાવરણથી લકુલીસ ધામ આશ્રમમાંથી આવું છું અને ત્યાંથી રાજપીપળા જતો હતો ગોપાલપુરા, પણ અચાનક ત્યાં ગાડી રસ્તો પર સારો હતો પણ બમ્પ ન હોવાને કારણે સ્પીડ થોડી 70-80 ની હતી, એટલે ગાડી વળાંક વધારે હતો એટલે ગાડી સીધી વળાંક ખ્યાલમાં ના આવ્યો એટલે સીધી ગાડી નીચે ઉતરી ગઈ છે। મને વધારે નુકસાન ન થયું પણ ગાડીને નુકસાન થયું છે, વાગ્યું ના, એ ભગવાનની કૃપા છે। પણ આગળ જતા ગામ લોકોનું કહેવું છે કે ઘણી વાર એક્સિડન્ટ પણ થયા છે, તો આગળ સરકાર ત્યાં આગળ બમ્પ મૂકે અને આગળ બીજા કોઈને નુકસાન ના થાય તેવી વિનંતી છે।